હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમોષ્મી પ્રક્રિયાને રિલેટેડ જેટલી જ વાતો હતી એ બધી વાતો આપણે ક્લિયર કરી ગયા, બરાબર. અને એની પરથી આપણે જોયું ભાઈ કે એક ટાઈપની પ્રક્રિયાઓ જોઈ કે જ્યાં પી અને વી ની વચ્ચે શું રિલેશન છે. બાકી નોર્મલ સમતા, વિષમતા, સમકદ એ બધા વિષયની ચર્ચા તો ઓલરેડી આપણને ખબર છે, પી વી = μr p ઉપરથી થતી. પરંતુ સમોષ્મી માટે પી વી ની ગામા બરાબર અચળ થતો. તો P અને V મતલબ કે કોઈ પણ વાયુની કોઈ પણ સમયે કે કોઈ પણ પરિસ્થિતિએ એની અવસ્થા જે છે એ P અને V ના પદોમાં જે છે આપણે સૂચવીએ છીએ. તો આ P અને V દર વખતે આવી જ રીતે બદલાતા હશે? દર વખતે છે એ આવી રીતે બદલાતા હોય એવું જરૂરી છે નહીં. મતલબ કે પ્રક્રિયા છે એ માત્ર સમતાપી, સમતપ, સમકદ, સમોષ્મી, ચક્રીય માત્ર આ જ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે નહીં. કુદરતની અંદર આવી ઘણી બધી પ્રક્રિયાઓ જે છે જે માત્ર આ 5 થી 6 પ્રક્રિયાઓને ફોલો નથી કરતી. દરેક માટે પોતાની કંઈક જુદી વેલ્યુ હોય છે. અને જો એને વર્ગીકૃત કરવા જઈએ તો આપણી પાસે ઘણી બધી અઢળક પ્રક્રિયાઓ આવે. પણ આપણે આપણી પાસે મૂળ આ 5 જ પ્રક્રિયાને યાદ રાખવાની છે અને એક છઠ્ઠી પ્રક્રિયા ઉપરથી આપણે બાકીની કુદરતની દરેક પ્રક્રિયાઓ જે છે એને ડિફાઇન કરી શકીએ, બરાબર. અને એ પ્રક્રિયાઓ જે છે એ છે પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ. આજનો આપણો ટોપિક જે છે એ છે પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા વાત બહુ નવી નથી. પણ અહીંયા તમારા માટે સમોષ્મી પ્રક્રિયા જે છે એની બધી જ ટર્મ યાદ હશે તો એની ઉપરથી આને સમજવું ઈઝી પડશે. કઈ રીતે? તો કે હું અહીંયા જે છે અહીંયા સમોષ્મીનો સ્ટ્રક્ચર જે છે લખતા જઈશું ઝડપથી આપણને તો ખબર પડે કે ભાઈ સમોષ્મી માટે શું હતું. તો કે ભાઈ સમોષ્મી માટે PV ની ગામા બરાબર અચળ હતું, કે નહીં? અને સમોષ્મી પ્રક્રિયા દરમિયાન શું થતું? સમોષ્મી પ્રક્રિયા દરમિયાન Q0 થતું. કોને કીધી હતી સમોષ્મી પ્રક્રિયા? કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જાનો વિનિમય છે શું થાય? 0 થાય. ઓકે. તો પછી કાર્ય આપણે મેળવ્યું. તો કે કાર્ય કેટલું મેળવ્યું? તો કે કાર્ય મેળવ્યું μr T1 - T2 ગામા -1. આ સમીકરણ મેળવ્યું અથવા તો P1 V1 - P2 V2 ગામા -1. તો આ વાત હતી સમોષ્મી પ્રક્રિયાની આપણે કરી. પણ સમોષ્મી પ્રક્રિયામાં આપણે જોયું હતું કે બાકીની બધી જ પ્રક્રિયાઓ સમોષ્મી સિવાયની સમતાપ, સમતાપ, સમકદ, ચક્રીય બાકી બધી પ્રક્રિયાઓ જે છે ને એ PV બરાબર અચળ અનુસાર હાલતી હતી. બાકીની બધી પ્રક્રિયાઓ PV બરાબર અચળ અનુસાર હાલતી હતી, પણ સમોષ્મીની અંદર PV ની ગામા બરાબર અચળ અનુસાર હાલતી. તો પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ માટે મતલબ હવે એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓનું નામ તમે નથી આપી શકતા પરંતુ આ સમતાપય નથી, સમતાપય નથી, સમકદય નથી, સમોષ્મી નથી, ચક્રીય પણ નથી. તો એવી આ પ્રક્રિયાઓ સિવાયની બધી જ પ્રક્રિયાઓને પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ કહેવાય. જો વ્યાખ્યા આપી હોય તો કહેવાય સમતાપી, સમદાપ, સમકદ, સમોષ્મી, ચક્રીય આ 5 પ્રક્રિયાઓ સિવાયની બધી જ પ્રક્રિયાઓ જે છે એને પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓમાં મૂકી શકાય. અને પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ માટે P અને V વચ્ચેનો સંબંધ શું છે? તો કે પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ માટે P અને V નો સંબંધ છે PV ની x બરાબર અચળ. PV ની x બરાબર અચળ થાય. હવે તમે સમજી ગયા કે જો અહીંયા x ની કિંમત 1 હોય તો x ની કિંમત 1 હોય અહીંયા x બરાબર 1 મૂકી દો તો PV બરાબર અચળ થઈ જાય. તો એ પ્રક્રિયા કેવી હોઈ શકે? સમતાપી હોઈ શકે, સમદાપ હોઈ શકે અને સમકદ પણ હોઈ શકે. પણ જો x બરાબર તમે ગામા મૂકો એટલે તમે અહીંયા મૂકો તો કે જો કે x બરાબર 1 હોય તો આ પ્રક્રિયા જે છે એ સમતાપી, સમકદ થઈ જાય, બરાબર. અને જો અહીંયા x બરાબર ગામા હોય તો આ પ્રક્રિયા કેવી થશે? સમોષ્મી પ્રક્રિયા થશે. મતલબ કે એક જ એવું સૂત્ર કે જેની મદદથી તમે દરેક પ્રક્રિયાઓને અલગ અલગ કરી શકો. માત્ર x ની વેલ્યુ ચેન્જ થતી જાય એની પરથી તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા કેવા પ્રકારની છે.
બરાબર. તો PVX ની ગામા બરાબર અચળ છે તો અહીંયા પાછું Q0 નહીં થાય, અહીંયા Q0 નહીં થાય. તો એની ઉપરથી પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓનું કાર્ય પણ આપણે શોધી શકીએ. કઈ રીતે શોધી શકીએ? તો કે પોલિટ્રોપિકલ પ્રક્રિયાનું કાર્ય W સમતાપીને અકોર્ડિંગ ચાલે તો શું થશે? P1 B1 P2 B2 upon ગામા -1 આવતું હતું એની બદલે અહીંયા શું આવશે? X -1 આવશે. અથવા તો બીજું સમીકરણ તમે આવું પણ બનાવી શકો. W mu r T1 T2 upon x - 1. હવે જો તમે ડેલ્ટા t લખશો ને અહીંયા ડેલ્ટા t તો શું થઈ જશે? 1 - x થઈ જશે. એ તો આપણે ત્યારે પણ ક્લિયર કર્યું કે નહીં કે ડેલ્ટા t એટલે t2 - t1 કરશો. ડેલ્ટા t નો જનરલ મીનિંગ શું થાય? ડેલ્ટા t નો જનરલ મીનિંગ થાય t2 - t1. તો જો તમે અહીંયા t2 - t1 યુઝ કરશો તો એનું પછી થઈ જશે 1 - x. સિમ્પલ. આવું ઘણી વખત આગળ દાખલાઓમાં યુઝ કરવાનું થશે. તો આટલી વસ્તુ તો ખબર પડી ગઈ. ચલો PV વચ્ચેનો સંબંધ પડી ગયો. W હવે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ એપ્લાય કરીએ. થર્મોડાયનેમિક્સ નો ફર્સ્ટ નામ છે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ પ્લસ W. તો કે ભાઈ ડેલ્ટા E ઇન્ટરનલ એટલે તો શું થતું? તો આપણે જો ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ mu c ડેલ્ટા T મેળવ્યું. અને આના માટે આ પ્રક્રિયા માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા શું થશે? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા આના માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા Q શું કરીએ તો mu c ડેલ્ટા T. જો અહીંયા તમે CV લખતા હતા એટલે એ અચળ કદ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા થઈ. CP લખતા હતા તો એ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા થઈ ગઈ. પણ આ પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓ જે છે એના માટે ખાલી mu c ડેલ્ટા T આપણે સંજ્ઞા વાપરશું. બરાબર. અને ડેલ્ટા ઇન્ટરનલ ઇક્વલ ટુ mu c ડેલ્ટા T છે તો તમારી પાસે શું આવી જશે? જુઓ જોઈએ mu c ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે mu cv ડેલ્ટા T પ્લસ અહીંયા થઈ જશે w ઇઝ ઇક્વલ ટુ mu r. હું ડેલ્ટા T રાખું તો ડેલ્ટા T કોમન ઉડાડવા છે એવું કંઈ કરું છું. ડેલ્ટા T upon x - 1 તો એમ લખી થઈ જશે 1 - x થઈ જશે. સમજાય છે કે નહીં ભાઈ? મારી વાત અહીંયા ડેલ્ટા T એટલે ડેલ્ટા T નો મતલબ અહીંયા શું થશે? T2 - T1. પણ મારી પાસે T1 - T2 હોય તો એ x - 1 થાય. પણ T2 - T1 કરું તો શું થઈ જાય? 1 - x થઈ જશે. હવે આમાંથી mu r ડેલ્ટા T તો r ને લેવા દઈએ. ચલો mu ડેલ્ટા T અહીંયા છે, mu ડેલ્ટા T અહીંયા છે, અહીંયા mu ડેલ્ટા T છે. તો આ બંનેમાંથી mu ડેલ્ટા T કોમન કાઢી સામે બાજુ ઉડાડી દઉં તો સમીકરણ શું વધે? તો સમીકરણ વધે C is equal to CV plus R upon 1 minus x. શું છે? mu ડેલ્ટા T ને કોમન કાઢી લો. R ની સોરી mu ડેલ્ટા T ને કોમન કાઢી લો તો શું વધશે? C is equal to CV plus R upon 1 minus x. પણ આ CV ની વેલ્યુ જે છે ને એ આપણને ખબર છે, યાદ હોય તો. CV ની વેલ્યુ કઈ આવી છે તો કે ભાઈ CV is equal to R upon gamma minus 1 થતું. યાદ આવે CV ની વેલ્યુ? CV is equal to R upon gamma minus 1 થતું તો અહીંયા C શું થઈ જશે? તો કે ભાઈ C is equal to R upon gamma minus 1 plus R upon 1 minus x. તો આ થઈ એની મોલર વિશિષ્ટ ઉષ્મા. કોની મોલર વિશિષ્ટ ઉષ્મા ભાઈ? કોની મોલર વિશિષ્ટ ઉષ્મા? પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓની મોલર વિશિષ્ટ ઉષ્મા. જો સમોષ્મી સરખી રીતે સમજી ગયા હશો ને તો આની અંદર કાંઈ લોચો નહીં પડે, આખું આરામથી સમજાઈ જાય છે. સમોષ્મીની અંદર P ની ગામા બરાબર અચળ તો અહીંયા P ની x બરાબર અચળ છે. જો x બરાબર 1 લ્યો તો એ સમતાપી થઈ જાય, x બરાબર ગામા લ્યો તો એ સમોષ્મી થઈ જાય. અહીંયા કાર્ય મળતું હતું mu r T1 - T2 ઉપર ગામા -1 તો અહીંયા mu r T1 - T2 ઉપર x - 1 ડેલ્ટા T કરો તો 1 - x. અને આની ઊર્જાનો ફેરફાર મેળવી લો Q મેળવી લો. Q ઉપરથી એની મોલર વિશિષ્ટ ઉષ્મા મેળવી શકાય. સિમ્પલ છે કે નહીં હે ભાઈ? વેરી સિમ્પલ. તો આ છે આપણી પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓ. હવે પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓ તો સમજી ગયા, પરંતુ
હવે આપણે બીજી બે પ્રક્રિયાઓ ભણવી છે જે જસ્ટ વાત છે. એક તો પ્રતિવર્તી પ્રક્રિયા, અપ્રતિવર્તી પ્રક્રિયા અને ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કોને કહેવાય? તો કે ભાઈ તમે વાયુને અથવા તો પદાર્થને અથવા તો તમારા તંત્રને એક અવસ્થામાંથી મતલબ શરૂઆતની અવસ્થાથી અંતિમ અવસ્થા સુધી લઈ જાઓ છો અને અંતિમથી પાછા શરૂઆત સુધી લઈ જાઓ છો, તો એ પ્રક્રિયા દરમિયાન જો અવસ્થાઓમાં કાંઈ ફેરફાર ન થતો હોય, મતલબ કાંઈ પણ વધારાનું એક્સ્ટ્રા એફર્ટ નાખવાની જરૂર ન પડતી હોય, તો એ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. અને જો એવું ન થતું હોય, અવસ્થાઓ ચેન્જ થતી હોય અને કાંઈક એક્સ્ટ્રા એફર્ટ નાખવો પડતો હોય, તો એને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને સિમ્પલ કહું, વૃક્ષનું ઉગવું એ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. આપણી એજ વધવી એ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. કેમ કે એમાં તમે આઈ થી એફ સુધી તો વહી ગયા, પણ એફ થી આઈ સુધી પાછા આવી શકવાના છો નહીં. સમજાય છે? મતલબ કે અવસ્થા એક અવસ્થાથી બીજી અવસ્થા સુધી તો લઈ જવાય છે, પણ એની અવસ્થામાંથી પાછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકાતી નથી. તો એ પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, અને જેમાં થઈ શકતું હોય એ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો તમે સમજી ગયા કે કુદરતમાં મળતી મોટા ભાગની પ્રક્રિયાઓ જે છે એ કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે લોખંડનું કાટ લાવવું એ પણ કેવું છે? એક પ્રકારની અપ્રતિવર્તિત પ્રક્રિયા છે. માણસોની ઉંમર વધવી મતલબ વૃદ્ધત્વ આવવું. હવે અત્યારે હું 26-27 વર્ષનો હોઉં અને હું કાંઈ એવી બીજી કંઈક પ્રોસેસ કરી અને હું પાછો નાનો મસ્તો 5 વર્ષનો થઈ જાઉં, એવું પોસિબલ છે નહીં. ટૂંકમાં માણસોને વૃદ્ધત્વ આવવું અથવા તો એની એજ વધવી, ઉંમર વધવી, એ શું છે? એક અપ્રતિવર્તી પ્રક્રિયા છે. એમાં રિવર્સ ગેર છે નહીં. બરાબર? આપણે મોટા થઈએ છીએ એમાં રિવર્સ ગેર નથી કે હાલો ભાઈ રિવર્સ ગેર નાખીને પાછું 8મું 9મું 10મું ભણીએ નહીં, અહીંયા તો થર્મોડાયનેમિક્સે માથું ચડાવી દીધેલું છે. બરાબર? એવું કાંઈ આપણે કરી શકવાના છીએ નહીં. એટલા માટે પ્રતિવર્તી અપ્રતિવર્તીમાં બે મુખ્ય ડિફરન્સ ખબર પડી ગઈ ભાઈ. પછી ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા. ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા એટલે કે ભાઈ ઇનિશિયલ પોઝિશનથી ફાઇનલ પોઝિશન સુધી જે પ્રક્રિયા ધીમે 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 થઈને આવતી હોય એ પ્રક્રિયાને ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયાઓ કહેવાય. સિમ્પલ. ક્વોસાઈ સ્ટેટિક કોને કહેવાય છે? જે ધીમી થતી પ્રક્રિયાઓ છે એને ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા કહેવાય. ફોર એક્ઝામ્પલ, માણસનું વૃદ્ધત્વ આવવું એ એક ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા થઈ કહેવાય. કેમ કે આપણી જે અવસ્થા ચેન્જ થાય છે એ ધીમે ધીમે ચેન્જ થાય છે. સડનલી આજે 5 વર્ષના હતા કાલે જઈ ગયા ત્યાં 15 વર્ષના થઈ જાય એવું તો થતું નથી. એટલે એ આપણે જે મોટાભાગની કુદરતી ઘટનાઓ જે છે એ ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયાઓની અંદર મોટાભાગની પ્રક્રિયાઓ મૂકી શકાય. બરાબર? તો આ 3 પ્રક્રિયાઓ પ્રતિવર્તી, અપ્રતિવર્તી અને ક્વોસાઈ સ્ટેટિક. એના કરતા વધારે મહત્વની જે છે એ છે પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ. હવે આની અંદર કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. એના રિલેટેડ દાખલાઓ જે છે એ આપણે અત્યારે અહીંયા જોવાના. ચલો પહેલા ઝડપથી એમની થિયરી જે છે એ આપણે રીડ કરી લઈએ. તો પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ PV ની ગામા બરાબર અચળ પ્રકારની પ્રક્રિયાઓને પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. સ્પષ્ટ છે કે x બરાબર હન હોય તો સમતાપી પ્રક્રિયા, x બરાબર ગામા હોય તો સમોષ્મી પ્રક્રિયા. પણ x ની અન્ય કિંમતો માટે અહીં વાત કરશું. PV ની x બરાબર અચળ પ્રકારની પ્રક્રિયાઓ મુજબ કાર્યની આપણે જો ચર્ચા કરીએ સમોષ્મી મુજબ તો શું થઈ જશે? P1 V1 P2 V2 upon x minus 1 અથવા તો mu r T1 T2 upon x minus 1. થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ એની ઉપર ચકાસે તો Q delta internal plus W. તો એની ઉપરથી તમે શું મેળવશો? એની મોલર વિશિષ્ટ ઉષ્મા. મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થઈ જાય છે? C સમીકરણો બધા યાદ રાખી લેવાના છો. આ બધા સમીકરણો જે છે ને એ ખાસ રીતે યાદ રાખી લેવાના છે. બરાબર? હવે તો આ વાત થઈ પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓની. હવે વાત કરીએ ક્વોસાઈ સ્ટેટિક પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. જો I થી F ની બધી જ અવસ્થાઓ માટે F થી I દરમિયાન મળતી હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, અને તેમ ન થતું હોય તો અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ધીમે ધીમે થતી પ્રક્રિયાઓ ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયાઓ કહેવાય. ઊર્જાનો વ્યય કરે તેવા પરિબળોની ગેરહાજરીએ તો એક આદર્શ પરિસ્થિતિ હોવાથી વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય છે
નહીં. બધી જ કુદરતી પ્રક્રિયાઓ એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે લોખંડનું ઘટાડવું, ખડકોનું ઘસાવું, પ્રાણીઓમાં વૃદ્ધત્વ આવવું, આ બધી જ પ્રક્રિયાઓ જે છે કેવા પ્રકારની પ્રક્રિયાઓ છે? ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયાઓ છે. સિમ્પલ. હવે આના રિલેટેડ જે દાખલાઓ જે છે એ આપણે જોઈએ, પણ PMP ની અંદર આ વસ્તુ જોઈ લઈએ અને આને ખાસ યાદ રાખી લઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે? પ્રતિવર્તી હોય એવી, અપ્રતિવર્તી નહીં. વિકિરણ દ્વારા થતું ઉષ્માનું પ્રસરણ. હવે વિકિરણ દ્વારા થતું ઉષ્માનું પ્રસરણ મતલબ કે પ્રકાશના કિરણો તમારી સપાટી ઉપર આવે છે, તમારી આંખમાં આવે છે, તો તમારી આંખમાં પાછા પ્રકાશના કિરણો બહાર કાઢી શકો છો. જેમ કરી શકતા હો તો એ પ્રક્રિયા પ્રતિવર્તી કહેવાય. પણ એવું થતું નથી. હા, નો ડાઉટ, જેટલી ઇન્ટેન્સિટી સાથે ઉર્જા આવે છે એટલી નહીં, પણ એનાથી અમુક ઇન્ટેન્સિટીની ઉર્જા જે છે એ તો આપણે વાત કરી તેની જેમ દરેક પદાર્થ છે વિકિરણનું ઉત્સર્જન કરે છે અને કંઈક શોષણ કરે છે, પણ જેટલું શોષણ કરે છે એટલું ને એટલું ઉત્સર્જન કરતું નથી. તો એ પાછો કેવો પદાર્થ થઈ જાય? કેવો પદાર્થ થઈ જાય? કાળો પદાર્થ થઈ જાય. યાદ આવે? ઈસવીસન પૂર્વે આપણે ભણી ગયા હતા. તો ખરેખર એ પ્રક્રિયા જે છે એ કેવી છે? અપ્રતિવર્તી છે. નાઇટ્રોન તારનું વિદ્યુત ઉર્જાથી ગરમ થવું, પછી એ તાર બટકનો થઈ જાય. હવે આ તમે 12મા ધોરણમાં આવશો ત્યારે તમને ખબર પડશે એ તાર બટકનો થઈ જાય, પછી એનો કોઈ પાછો પોતે હતો એવો મૂળ તાર થઈ જશે નહીં. ઉષ્મા વહન દ્વારા થતું ઉષ્માનું પ્રસરણ. ઉષ્મા વહન દ્વારા થતું ઉષ્માના પ્રસરણની અંદર ઉર્જાનો વ્યય થાય છે. ઉર્જાનો વ્યય થતો હોય તો મતલબ એમ થાય કે એ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી કહી શકાશે નહીં. પરંતુ સમતાપી સંકોચન, સમતાપી સંકોચનની અંદર તો આપણને ખબર છે સમતાપીમાં શું ઝીરો થાય છે? આંતરિક ઉર્જાનો ફેરફાર જ ઝીરો થાય છે. મતલબ કે એક અવસ્થા હતી એમાંથી બીજી અવસ્થા, કે બીજી અવસ્થામાં પહેલી અવસ્થામાં આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ ઝીરો થાય છે. તો મતલબ એમ થાય કે એ પ્રક્રિયાની અંદર કોઈ પણ જાતનો ઉર્જાનો વ્યય નથી થતો, કોઈ પણ જાતનો ઉર્જાનો વ્યય નથી થતો. એટલા માટે એ પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય. બરોબર છે? તો વધીએ હવે એનાથી આગળ. હજી આન્સર આવશે ડી. ઓકે, લેવલ 2 માં એક આદર્શ વાયુ ક્વોસાઇસ્ટેટિક પ્રતિવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેમાં તેનો મોલર ઉષ્માધારિતા અચળાંક C છે. જો આ પ્રક્રિયા P અને V વચ્ચેનો સંબંધ PV ની n વડે આપવામાં આવે છે, તો n માટે મતલબ Cp અને Cv ક્રમશઃ અચળ દબાણ અને અચળ પદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે, તો n ની વેલ્યુ શું થશે? હવે સમજો, અહીંયા તમને એમ કીધું છે કે આ પ્રક્રિયા જે છે એ PV ની n બરાબર અચળ આ અનુસાર બદલાય છે. PV ની n અનુસાર બદલાય છે. તો હવે સીધું તમે એની મોલર વિશિષ્ટ ઉષ્મા શોધવાનું સમીકરણ મૂકી દો. C R/1 થાય છે ગામા -1 પ્લસ R/1 માઈનસ n મૂકી શકો. પણ હવે R/1 ગામા -1 એટલે તો હું CV હતું, તો કેમ કે મારા ઓપ્શનમાં જો એક CV અને CP વચ્ચેનો રિલેશન જ છે, એટલે હું પાછો એને CV માં લઈ જાઉં છું. CV પ્લસ R/1 1 માઈનસ n. બરોબર, મારે n મેળવવાનો છે, તો CV ને આ બાજુ વાળો તો શું થઈ જશે? R/1 1 n C CV થઈ જશે. તો તમને શું મળશે? જુઓ જોઈએ, 1 - n ને આ બાજુ જોવા તો તમને શું મળશે? 1 - n R/1 C CV થશે. થશે કે નહીં? તો 1 - n તો n ને સૂત્રનો કરતા કરો, આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ, તો શું થઈ જશે? n 1 - R/1 C CV. બરોબર, સાદું ફોર્મ જો. હવે C CV ને આ બાજુ લઈ જાઉં છું, તો n C CV પ્લસ r થઈ જશે, કે કૌંસમાં એટલે માઈનસ r, આને કૌંસમાં લઉં છું અપોન C CV. તો CV માઈનસ r એટલે શું થઈ જશે? CP માઈનસ CV. યાદ આવે? CP માઈનસ CV r થતું, CP માઈનસ CV r થતું, તો CP શું થઈ જાય? CP થઈ જશે r પ્લસ CV. તો CV પ્લસ r એની જગ્યાએ શું લખીએ? CP લખી આપો. n થઈ જશે C માઈનસ CP અપોન C માઈનસ CV. થશે કે નહીં? r n શું થઈ જશે?
CV પ્લસ R ની જગ્યાએ શું લખી છે? CV પ્લસ R ની જગ્યાએ લખી છે R પ્લસ CV = 60 થાય છે. C - 60 C - CV. સમજાય છે નહીં? બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખી લેવાની છે. તમને એમ કીધું છે કે PV ની n અનુસાર બદલાય છે. ઓકે, બદલાય છે. તો x અનુસાર બદલાય છે. ત્યારે આ સમીકરણ હતું તો એમાં x ની જગ્યાએ ખાલી n નો ફેરફાર આવશે. હવે ઓપ્શન જોયા કે મારે CP અને CV સાથેનો રિલેશન મેળવવો છે. તો આનો મતલબ શું થયો? CV થતું હતું, મૂકી દીધું CV. n ને સબ્જેક્ટ કરવાનો છે. ચલો અહીંયાથી અહીંયા સુધીની પ્રોસેસ માટે શું કર્યો? n ને સબ્જેક્ટ કર્યો. n ને સબ્જેક્ટ કરી સાદુરૂપ આપો. બને એટલા આન્સરની નજીક પહોંચી જાવ. પહોંચી જવાય કે નહીં? આરામથી, ઓફકોર્સ આરામથી પહોંચી જવાય. તો એની પછી આગળ વધીએ. નીટ 2017 ની અંદર પૂછાઈ ગયેલી વાત છે, સમજવા જેવી છે મસ્ત. શું કહે છે કે ભાઈ એક મોલ આદર્શ વાયુ કે જે સમોષ્મી ચલ ઘાતાંક ગામા કે તેનું કદ v = b/t અનુસાર સંબંધિત બદલાય છે. એક મોલ આદર્શ વાયુ છે, μ = 1 મોલ છે અને v = b/t અનુસાર બદલાય છે. જ્યાં b બરાબર અચળ એ પ્રક્રિયા કે જેમાં તાપમાન ડેલ્ટા ટી વધારો થાય તો આ વાયુ વડે શોષણ પામતી ઉષ્માનો જથ્થો q મેળવવાનો છે. સમજો હવે, શોષણ પામતી ઉષ્માનો જથ્થો q મેળવવાનો છે. એના માટે શું વિચારી શકાય? જુઓ, હવે તમને અહીંયા v = b/t કહી દીધેલું છે. v = b/t કીધું છે એનો મતલબ આપણે શું સમજજો? તમે પહેલા તો અહીંયા સમજો, pv = શું થાય છે? μ r t થાય છે. બરાબર? તો pv, હવે તમે આની અંદર આના સમીકરણમાં જુઓ તો v = b/t થાય છે. તો t = b/v કરી શકાય? કરી શકાય કે નહીં? t તમે શું કરી શકો? b/v કરી શકો. તો pv = μ r b/v. v ને આ બાજુ હોય તો આમ થઈ જશે pv² થઈ જશે. pv² = μ r b. μ બરાબર તો 1 મોલ છે, r અચળાંક છે, b પણ જે છે એ કેવો છે? અચળ. તો આનો મતલબ એમ થયો કે pv² બરાબર અચળાંક પ્રમાણે આ પ્રમાણે આપણે કઈ અચળ થઈ હશે. તો હું આને સરખાવું છું કોની સાથે? તો કે pv ની x બરાબર અચળ સાથે સરખાવું. તો હવે તમને ખબર પડે કે xp = કેટલા મળ્યા કહેવાય? 2 મળ્યા કહેવાય. સમજાય છે ને? પોલિટોપિકલ પ્રક્રિયા જ છે જે pv² અનુસાર બદલાય છે. આપણે આટકતરી રીતે એવું કીધું એટલે આપણે જો આપણી રીતે x મેળવી લીધો. હવે તમને ઉષ્માનો જથ્થો q પૂછ્યો છે. હવે q = શું થાય છે? તો કે q = μ c ડેલ્ટા t થાય. પણ c તો શોધવું પડશે ને. તો કે c ક્યાંથી મળશે? અહીંયાથી મળી જાય છે. મૂકો જોઈએ. c = r/γ-1 plus r/1 - x. હવે x બરાબર કેટલા લેવાના છે? x બરાબર 2 લેવાના છે. તો અહીંયા મૂકો 1 - 2 એટલે -1 વધશે. તો c = r/1 Γ-1 plus r/1 - 1 જે ખરેખર દર્શાવાય નહીં. આપણે આવી રીતે દર્શાવીએ કે c = r/1 Γ-1 - r. આ પ્રમાણે વધે કે નહીં? તો હવે તમે આમાંથી કોમન કાઢી લો. જોઈએ r ને કોમન કાઢી લો તો r અહીંયા શું વધશે? 1/Γ-1 વધશે કે નહીં? હવે લસાઅને સાદુરૂપ આપીએ જોઈએ તો લસાઅને સાદુરૂપ આપતા શું મળશે? જુઓ જોઈએ 1 - ગામા +1 થઈ જશે. આ બાજુ હશે માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ અપોન ગામા -1. તો 1 + 1 એટલે 2 થઈ જશે. તો c = r કૌંસની અંદર 2 + ગામા અપોન ગામા -1. હવે છે ને q ના સમીકરણમાં મૂકી દો તો q શું છે? q = μ c. c એટલે હું લખી દઉં r 2 + ગામા અપોન સોરી માઈનસ છે ને 2 - ગામા છે ને 2 - ગામા yes. તો 2 - ગામા અપોન ગામા -1 ઇન્ટુ ડેલ્ટા t.
હવે mu બરાબર 1 મોલ છે કારણ કે 1 મોલ ચલો mu બરાબર 1 q r 2 minus gamma upon gamma minus 1 delta t r upon gamma minus 1 d 2 minus gamma upon gamma minus 1 r delta t એટલે આપણો આન્સર શું આવે છે ઓપ્શન બી ચૂઝ કરી શકાય કે નહીં જો સિમ્પલ વસ્તુ છે તમને એ કીધું છે કે કદ આ અનુસાર બદલાય છે તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે પોલિટ્રોપિકલ પ્રક્રિયા છે પરંતુ એ પોલિટ્રોપિકલ પ્રક્રિયામાં x ની વેલ્યુ શું થાય તો કે x ની વેલ્યુ શોધવા માટે સિમ્પલ v t/d થતું હોય તો t t/d થાય તો mu pv mu r t t ની જગ્યાએ મૂકો p/v મૂકો v આવે તો v2 તો v2 t v2 અચળ છે અને pv ની x બરાબર અચળ છે તો x બરાબર કેટલા આવશે 2 આવશે કહેવાય q શોધવાનું કીધું છે mu c delta t તો પહેલા તો c મેળવવો પડશે c r gamma minus 1 plus r upon 1 minus x x બરાબર 2 એટલે માઈનસ r સાદું રૂપ આપો q માં કિંમત મૂકો મળી જાય કે નહીં સો ક્વાઇટ વેરી ઈઝી થિંગ બરાબર તો વધીએ હવે આપણે એનાથી આગળ ઉદાહરણ જે છે એ બહુ સિમ્પલ અને સરસ છે થોડું કમસનું દિમાગ લગાવવાની જરૂર છે એક મોલ આદર્શ વાયુનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે મતલબ કે તમને ડેલ્ટા ટી આપી દીધેલું છે ધ્યાન રાખજો અહીંયા ડેલ્ટા ટી કેટલો છે ડેલ્ટા ટી બરાબર તમને આપી દીધેલું છે 30 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે કરવું પડતું કાર્ય છે ડબલ શોધવાનું છે અને બાકીનો ડેટા આપી દીધેલો છે આદર્શ વાયુ v proportional to t ની 2/3 અનુસાર બદલાય છે તો આ સંબંધને આપણે કઈ રીતે લઈશું હવે જુઓ તમે કે તમને અહીંયા એમ કીધું છે કે એક મોલ આદર્શ વાયુ છે એટલે mu 1 છે mu 1 and delta t is equal to 30 degree celsius બરાબર આદર્શ વાયુને વધારવા માટે કરવું પડતું કાર્ય આદર્શ વાયુનું પ્રસરણ v proportional to t ની 2/3 અનુસાર બદલાય છે મતલબ કે સમપ્રમાણતા અચળાંક લખો તો v k into t ની 2/3 અનુસાર બદલાય છે બરાબર તો હવે કાર્ય શોધવાનું છે કાર્ય w p delta v થશે પરંતુ મારા માટે p dv મારે ક્યાંથી કાઢવું તાપમાનમાં કંઈક ફેરફાર થાય છે હવે તમે પેલા એક નોર્મલ વસ્તુ તમને એમ થશે કે સાહેબ આપણે ગયા દાખલાની અંદર x મેળવું તો એવી રીતે અહીં સીધો x મૂકીને w ને સમીકરણમાં ન મૂકી શકાય નહીં અહીંયા એવી રીતે x મળશે ને કેમ કે v અને t વચ્ચેનો રિલેશન છે કોનો v અને t વચ્ચેનો રિલેશન છે એટલે એવી રીતે x મળશે નહીં તો શું કરી શકાય તો કે જુઓ હું આમ કરી શકું pv mu r t તો p હું કરી શકું mu r t upon v બરાબર તો v ની જગ્યાએ હું શું લખી શકું જુઓ તો કે ભાઈ v ની જગ્યાએ હું લખી શકું mu r t upon v v ની જગ્યાએ હું લખી શકું k into t ની 2/3 લખી શકું k into t ની 2/3 હવે જોજો અહીંયા t ની 2/3 છે ઉપર જશે એટલે આની માથે કાઈ નહીં હોય તો કેટલી હશે એક તો હશે જ તે તો 1 - 2/3 હશે તો p mu r t 1 - 2/3 upon k સમજાય કે નહીં વાત તો અહીંયા શું થશે 1 - 2/3 એટલે 3 - 2 એટલે 1/3 તો p તમને મળશે mu r t એની 1/3 upon k બરાબર આટલા સુધી પહોંચ્યા ચલો પરંતુ મારે કાર્ય જોવું છે તો કે કાર્ય માટે શું થાય છે તો કે કાર્ય w p dv થશે તો p dv થતો હોય તો ડેલ્ટા મેળવો તો dv તો પહેલા મેળવવું પડશે dv તો w સંકલન ઓફ p dv ક્યાંથી t થી t ડેલ્ટા t સુધીનો ફેરફાર કરવામાં આવે ત્યાં સુધી કેમ કે અહીંયા કદની કેવી કોઈ ચોખવટ કરેલી નથી તો આપણે એમ ધારી લઈએ કે જ્યારે શરૂઆતમાં વાયુનું તાપમાન છે એ t હતું અને એમાં ડેલ્ટા t જેટલો વધારો કરવામાં આવે મતલબ લિમિટ ક્યાં મૂકી જો t થી t ડેલ્ટા t કેમ કે હું કીધું તાપમાનમાં એટલો વધારો કરવામાં આવે ત્યારે મતલબ t ડેલ્ટા t માટે મળતું કાર્ય શું સિમ્પલ કે નહીં તો કઈ રીતનું સિમ્પલ બને પાછું એમ સિમ્પલ ન બને તો કે dv શોધવો પડશે
તો કે ભાઈ મારી પાસે આ સમીકરણ છે v k * td 2/3 v માંથી મારે dv કરવું હોય તો મારે આના જ સમીકરણનું કઈક dt ની સાપેક્ષે વિકલન કરવું પડે તો કે કઈ રીતે વિકલન કરું તો કે ભાઈ dv/dt અચળ છે t હવે t ની 2/3 છે વિકલનનો નિયમ શું છે મુખ્ય ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક ઘાત ઓછી થાય તો મુખ્ય ઘાત આગળ આવે મતલબ કે ચલો 2/3 આગળ આવશે 2/3 આગળ આવશે અને મુખ્ય ઘાતમાં એક ઘાત ઘટે મતલબ કે 2/3 - 1 થશે તો 2/3 - 1 એટલે શું થઈ જશે જુઓ તો કે dv dt ને હામી બાજુ લઈ જશે 2/3 * k * t અહીંયા હું છે -1/3 વચ્ચે * dt અહીંયા આ બાજુ બોલે dt તો dv બરાબર બને આ મળ્યું ચલો p બરાબર બને આ મળ્યું છે d બરાબર બને આ મળ્યું છે હવે મને કાર્ય મળી છે કઈ રીતે કાર્ય મળે તો કે ભાઈ w સંકલન ઓફ t થી t plus delta t સુધી જવાનું છે p બરાબર મૂકો mu rt upon mu rt ની 1/3 upon k into d બરાબર લખો 2/3 into k into t ની -1/3 into dt હવે જો શું ઉડી જશે એક તો k ઉડી જશે t ની +1/3 અને t ની -1/3 તો e પણ કેન્સલ થઈ જશે તો mu અને r તો અચળ છે અને 2/3 અચળ છે તો આ સંકલનને બહાર કાઢી લેવાય પ્રેમથી તો w = 2/3 mu r હવે સંકલનમાં બન્યું છે માત્ર dt તો dt નું શું થઈ જશે t થઈ જશે t પણ એનું સંકલન ક્યાંથી t થી t plus delta t સુધી અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો એટલે t plus delta t minus t તો minus t શું થઈ જશે કેન્સલ થઈ જશે તો તમને સિમ્પલ સૂત્ર આવું મળશે w = 2/3 mu r delta t mu બરાબર તો કેટલા છે 1 મોલ છે r ની કિંમત આપણને ખબર છે delta t બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ છે તો કાર્ય જે છે એ મળી જાય કે ન મળી જાય જો આ દાખલો બહુ પ્રેમથી અને શાંતિથી ધીમે ધીમે ગણવા જેવો દાખલો છે નહીતર ગોટાળા થાય ઝડપથી ફરીથી કે ભાઈ 1 મોલ આદર્શ વાયુ જે છે એમાં 30 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડે જ્યારે કદ જે છે એ તાપમાન સાથે આ રીતનો સંબંધ ધરાવતો હોય ત્યારે તો કે ભાઈ કદ તાપમાન સાથે આ રીતનો સંબંધ ધરાવતો હોય તો v = k t ની 2/3 કરી શકે ઓકે કરી નાખો કાર્ય શોધવું છે તો કાર્ય માટે તો p ડેલ્ટા v જોશે તો પેલા p શોધવું પડશે તો p શોધવા માટે pv = mu rt તો p mu rt / v ની જગ્યાએ શું લખી v બરાબર k * t ની 2/3 છે મૂકો k * t ની 2/3 2/3 છે ઉપર મોકલો એટલે અહીંયા કાઈ નહીં હોય તો એક તો હશે જ તો 1 - 2/3 તો 1 - 2/3 એટલે +1/3 વધશે તો p ની કિંમત મળી ગઈ હવે હું ગોતવાનું રહેશે dv તો કે ભાઈ dv કરી ગોતું તો કે આના પદનું સંકલન વિકલન કરना તો વિકલન શું થશે dv/dt = k મુખ્ય ઘાત આગળ અને એક ઘાત ઘટે મુખ્ય ઘાત આગળ એટલે 2/3 આગળ એક ઘાત ઘટે એટલે 2/3 - 1 તો 2/3 - 1 એટલે અહીંયા શું થઈ જશે 2 - 3/3 તો 2 - 3 એટલે -1 આવશે તો -1/3 into dt મૂકો dv અને p ની કિંમત p into dv ના સમીકરણમાં મૂક્યું સરખો તો બધું કેન્સલ આઉટ કર્યું અને dt વચ્ચે તો dt નું સંકલન શું થઈ જશે t અપર લિમિટ t plus delta t minus lower limit minus t તો t કેન્સલ થઈ જશે તો શું બચશે delta t delta t બરાબર 32 આપણો છે એ બરાબર છે આ બરાબર કોઈ 3 આપણને ખ્યાલ જ છે ચલો ઇન્ટરેસ્ટિંગ દાખલો પછી આના કરતા પણ ઘણા બધા સારા ઇન્ટરેસ્ટિંગ દાખલાઓ આવશે એના માટે આ બધું ક્લિયર હોવું જરૂરી છે ઓકે ભાઈ તો આજના લેક્ચરની અંદર બહુ વધારે આપણે તમને બર્ડન ન આપતા કેમ કે બીકોઝ આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન તમારી પાસે એક્ઝામ આવે છે હમણાં તો આજનું હોમવર્ક આપણે જે છે એ નોંધી લઈએ હોમવર્કની અંદર પોલિટોપિકલ પ્રક્રિયા 7.6 થિયરી 7.8 સોરી કેટલી હતી 7.6 7.8 લેવલ 3 MCQ નંબર 20
લેવલ 2 એમસીક્યુ નંબર 34, લેવલ 2 એમસીક્યુ નંબર 35 અને ઉદાહરણ નંબર 42 આ આટલી વસ્તુ જે છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ રહેશે. ઓકે ભાઈ, તો આજના લેક્ચર એને રાખીએ છીએ અહીંયા સુધી. તમારી એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. જે ભણી ગયા છીએ એ જ વસ્તુ પૂછાવાની છે. બહુ શાંતિથી અને આરામથી એક વખત ખાલી કોર્સને રિવિઝન કરશો ત્યાં બધું આપણને સમજાઈ જશે. બરાબર ભાઈ? ઓકે, તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.